તો મિત્રો આપણે આગલા વિડીયોની અંદર જોયું કે લેખકને જ્યારે એની બેન અમુ ભેટમાં જે પાચિકાની થેલી આપે છે અને તેવા સમયે બંને ભાઈ બહેનો એકબીજાને ભેટીને રડે છે. હવે ત્યાર પછી અમુ મોટી થાય છે અને એ થોડી નમણી બની એના રૂપ સૌંદર્યમાં એક પ્રકારનો નિખાર આવે છે. એના જે ચહેરા પર જે મસ્તી હતી એમાં હવે થોડું લાવણ્ય ઉમેરાયું અને સાથે સાથે એની આંખોમાં હવે મસ્તીની જગ્યાએ લજ્જા જોવા મળે છે. અને લેખક કહે છે કે જેમ એની બહેન મોટી થઈ તેમ એના પ્રત્યેનો જે સ્નેહનો ભાવ ઘટવાની જગ્યાએ ઓર વધે છે. અને ત્યાર પછી અમુના લગ્ન લેવાય છે અને લેખક ગમગીન બને છે. હવે અમુ પરણીને સાસરે જશે એ વિચારે જ લેખક દુઃખી થાય છે, કારણ કે બંને ભાઈ બહેનનો એકબીજાના પ્રત્યેનો પ્રેમ એવો અતૂટ હતો કે બંને એકબીજાની જુદાઈને સહી શકતા ન હતા. અને અંતે અમુના લગ્ન લેવાય છે અને જ્યારે એને એ લગ્ન પ્રસંગે એને જ્યારે પીઠી એટલે કે લગ્ન પ્રસંગે જે હળદર લગાવવામાં આવે તો એ પીઠી લગાવવામાં આવે છે ત્યારે લેખક રડી પડે છે. મિત્રો, તમને જે બધા 1 માર્કના પ્રશ્નો પૂછાય છે તેમાં ખાસ પ્રશ્ન પૂછાય કે લેખક ક્યારે રડી પડ્યા. આમ તો આપણા આ પાઠની અંદર એવા એકાદ બે પ્રસંગો આવે છે કે જ્યારે લેખક રડે છે એ પ્રસંગ જોવા મળે છે, પણ તમને પરીક્ષામાં જ્યારે પ્રશ્નો આ પૂછાય કે લેખક ક્યારે રડી પડે છે તો ત્યારે તમારે જવાબમાં આ લખવાનું છે કે જ્યારે અમુને લગ્ન પ્રસંગે હળદર એટલે કે પીઠી લગાવવામાં આવે છે ત્યારે લેખક રડી પડે છે. અને અમુની વિદાય હતી અને આખું વાતાવરણ ગમગીન હતું. બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતો હતો. શ્રાવણ ભાદરવો વરસવો એટલે કે ચોધાર આંસુએ રડવું. અમુની બા જે છે એ એકદમ રડે છે અને લેખક એની બાની પાછળ ગમગીન ચહેરે ઊભા છે અને આ દ્રશ્યને જોઈ રહ્યા છે. અને અમુ અને એના સ્વજનોની જે રડતી આંખો છે એ જોઈને દૃઢમુખ બની જાય છે. સાથે ચોઘડિયા એટલે કે ચોઘડિયામાં આકરા લાગતા હતા. પ્રસંગ માંગલ્યનો હતો પણ આખા મંડપની અંદર જાણે કે એક પ્રકારનું કારુણ્ય છવાયેલું જોવા મળે છે. અને લેખક અત્યારે આ દ્રશ્યને જોઈ રહ્યા હતા. એનો ચહેરો એકદમ પડી ગયો હતો અને લેખકના હૃદયની અંદર અત્યારે એક પ્રકારની ગળવટલ ચાલતી હતી. કશું સમજાતું ન હતું. લેખકે જીદ કરીને એમના પિતાજી પાસેથી 25 રૂપિયા માંગ્યા હતા અને એ રૂપિયા એમણે જ્યારે અમુને બધા સ્વજનો વિદાય આપે છે અને જ્યારે અમુ એ વિદાય થઈને ગાડીમાં બેસવા માટે જાય છે ત્યારે લેખક અમુના ખોળામાં એ પાચિકાની થેલી જે એણે ભાઈને આપી હતી એ પાચિકાની થેલીની અંદર એ 25 રૂપિયા મૂકે છે અને ધીરે રહીને બહેનના ખોળામાં એ સેરવી દે છે એટલે કે આપી દે છે. અને જ્યારે બહેનના ખોળામાં એ થેલી મૂકી ત્યારે અમુએ જે ઊંચી આંખથી લેખક તરફ જોયું ત્યારે લેખક કહે છે કે આંખોને હું કદી ભૂલી શકું નહીં. કે એ આંખોની અંદર એક પ્રકારનું વહાલ, વિષાદ અને એક પ્રકારની ગમગીની, આખી જાણે કે વ્યથાની આખી વાર્તા કહેતી હોય એવી એની આંખોને હું જોઈ રહ્યો અને એ આંખોને હું કદી ભૂલી શકું નહીં. અને બધાને રડતા મૂકી અને અમુ વિદાય થાય છે એટલે કે એને સાસરે જવા રવાના થાય છે. એનો વિદાયનો કંઈક એ પ્રસંગે કંઈક કળવળી હતી. ત્યાર પછી અમુ જ્યારે સાસરેથી ઘરે આવે છે તેના સ્વભાવમાં એકદમ ચેન્જ જોવા મળે છે. એનો જે નિખાલસ ચહેરો હતો એ લેખક કહે છે કે મારી જે આ લાડલી બહેનનો જે સ્વભાવ હતો એની અંદર એ જે તોફાનીપણું હતું, જે મસ્તીપણું હતું એ બિલકુલ જોવા મળ્યું નહીં. અને એકદમ દાહી અને એકદમ નમણી જોવા મળી. એકદમ સાણો સ્વભાવ એટલે કે એકદમ એનો જે મસ્તીભર્યો સ્વભાવ હતો એ જોવા મળ્યો નહીં. અને દિવસે દિવસે એ સ્વભાવ વધારે ને વધારે શાંત થતો ગયો. અને ત્યાર પછી 4 વર્ષ પછી અમુ ફરી પછી પોતાના ઘરે આવે છે. તો એના સાસરેથી જ્યારે એના ઘરે આવી ત્યારે લેખક અને બા એને જોઈને ડઘાઈ ગયા. લેખક અને એના બા અમુને ઓળખી જ ન શક્યા. જાણે કે આ અમુ છે કે અમુનું ભૂત એ એટલી બીમાર થઈ ગઈ હતી અને એનો ચહેરો ઓળખાય એવો ન હતો. અને લેખકના બા એને જોઈને રડી પડે છે અને લેખક પણ ખૂબ દુઃખી થાય છે. અને અમુનું આવું રૂપ જોઈને, આવું એનું શરીર જોઈને લેખકને ખૂબ દુઃખ થાય છે અને ધીરે ધીરે અમુ એટલી બીમાર થતી જાય છે
કે દિવસે દિવસે એની બીમારી વધતી જાય છે અને અંતે સાજી થતી નથી અને એક દિવસે બધા ઘરના સૌને રડતા કકડતા મૂકી અમુ કાયમ માટે એ એમનાથી વિદાય થઈ જાય છે, એટલે કે અમુનું મૃત્યુ થાય છે. અને આ તરફ અમુને જ્યારે આ રીતે રડતા કકડતા મૂકીને અમુ જતી રહી તો લેખક કહે છે કે ઘરમાં એક પ્રકારની જાણે કે સનસનાટી તૂટી પડી અને જાણે કે ઘરનું આખું માંગલ્ય મરી પરવાર્યું હોય એ પ્રકારનું આખું વાતાવરણ થઈ ગયું. ત્યાર પછી લેખક એ બાની આજ્ઞાથી ત્રીજે દિવસે અમુના જે અસ્થિ છે એ વિસર્જિત કરવા માટે ચાણોદ મુકામે જવાના હતા. તો તે સમયે અમુની જે બધી વસ્તુઓ હતી એ બધી વ્યવસ્થિત કરતા હતા, એટલે કે વગે કરવું મીન્સ કે વ્યવસ્થિત કરવું. આ પણ તમને રૂઢિપ્રયોગમાં પૂછાય, વગે કરવું એટલે વ્યવસ્થિત કરવું, કે એની બધી વસ્તુઓ જે છે એ બધી છૂટી પાડતા હતા અને સરખી મૂકતા હતા. તો તે સમયે એની જે પેટી હતી એ ખોલી તો એની અંદર એની સૌભાગ્ય ચુંદડી મૂકેલી હતી અને એ સૌભાગ્ય ચુંદડી ઘડી કરીને મૂકેલી અને એની અંદર લેખકે જોયું તો અમુએ એની પાચિકાની જે થેલી હતી એ પણ એમાં મૂકી હતી. અને એ પાચિકાની થેલી જોઈને લેખક એ એકદમ દઘાઈ જાય છે અને એ થેલી જોઈને એ ન તો રડી શક્યા કે ન એ દ્રશ્યને જોઈ શક્યા અને એમને ખૂબ દુઃખ થાય છે અને બા પણ લેખક તરફ જોઈ રહે છે અને બંને એકબીજાને ભેટીને રડે છે અને અમુની આ વસમી વિદાય એમનાથી સહી શકાતી ન હતી અને એઓ દુઃખી થાય છે. આ તરફ સોમનાથના અવારા ભણી જ્યારે લેખક એ અમુ જે છે એના અસ્થિઓને ચાણોદમાં વહાવા જવાના હતા તે સમયે સોમનાથના અવારા તરફ જઈ રહ્યા હતા. તો નર્મદાની કરનાળી અને માંડવાની વચ્ચે જ્યારે ઓર નદી મળે છે તો લેખક જ્યારે હોડીમાં બેઠા છે તો એમના હાથમાં એક તો અમુની અસ્થિઓ છે અને એમના ખિસ્સામાં અમુએ જે પાચિકાની થેલી આપી હતી એ થેલી જે કૂકા અંદર મૂક્યા છે એ થેલી એમના ખિસ્સામાં હતી. અને જ્યારે નાવમાં બેસીને જાય છે ત્યારે અમુની આખી જાણે કે સ્મૃતિ એમની નજર સમક્ષ કરી રહી હોય એવી એમને અનુભૂતિ થાય છે. એમનો જે બાળપણનો જે ચહેરો જે છે એનો હસતો ચહેરો, એની જે નિખાલસતાની જે મસ્તી હતી એ બધી લેખકના સ્મૃતિપટ પર જાણે કે છવાઈ રહી હતી. અને એમાં એ વિચારમાં એટલા ગમગીન બેઠા હતા અને અચાનક પેલા જે હોડી હાંકનારો જે માછીમાર હતો એને કહ્યું કે ભાઈ આ અસંગમ આવી ગયું. અને જ્યારે એ અસંગમ પાસે લેખકે અમુની અસ્થિઓને ત્યાં પાણીમાં વિસર્જિત કરી અને એમના ખિસ્સામાં રહેલી જે અમુના પાચિકાની જે થેલી હતી મૂકવાનો જીવ તો ન ચાલે, પરંતુ એમણે એ થેલી ધીરે રહીને પાણીમાં જ્યારે મૂકી તો સાથે લેખકને જાણે કે અમુનો હસતો ચહેરો અને અમુની સાથેની જાણે કે એના લાવણી અને લજ્જાભર્યા નયનો જાણે કે ભ્રમરો જાણે કે હસતા ચહેરો જોતો હોય એ પ્રકારના લેખકને એક પ્રકારનો અનુભવ થાય છે અને પોતાની બહેનની આ વસમી વિદાય એઓ સહી શકતા નથી અને ખૂબ દુઃખી થાય છે અને લેખકના એ અમુના ચહેરાને નજર સમક્ષ જાણે કે તરી રહે છે. તો મિત્રો અહીં તમારો આ પાઠ પૂરો થાય છે અને આ પાઠની અંદર લેખકે એની પોતાની બહેન સાથેના જે બાળપણના જે પ્રસંગો છે એનું વર્ણન કર્યું છે અને સાથે એમના જીવનની અંદર જે કંઈક બહેનનો ભાઈ પ્રત્યેનો લગાવ કેવો હતો અને ભાઈનો બેન પ્રત્યેનો લગાવ કેવો હતો એનું આખે વર્ણન એમણે કર્યું છે. અને અંતે અમુ જ્યારે મૃત્યુ થાય છે તો તેવા સમયે ભાઈની કેવી સ્થિતિ થાય છે એનું વર્ણન છે. મિત્રો આ શબ્દાર્થ અહીં આપણે લખ્યા છે. તમે જે ગુજરાતીની નોટ બનાવેલી છે એની અંદર તમારે આ શબ્દાર્થ લખવાના છે અને સાથે રૂઢિપ્રયોગ પણ આપેલા છે. તો આ રૂઢિપ્રયોગના ખાલી અર્થ લખેલા છે પણ તમારે એને વાક્યમાં પ્રયોગ કરીને લખવાનું છે. બાર વગાડી દેવા એટલે સામેવાળાનું આવી બનવું. તો તમે એના આધારે વાક્ય પ્રયોગ કરી શકો કે અમુ જ્યારે ફળિયામાં કોઈક સાથે ઝઘડો થતો તો અમુ એમના બાર વગાડી દેતી. ગમ પડવી એટલે સમજ પડવી, પોબારા ભણી જવું એટલે નાસી જવું. તો આ શબ્દના અર્થ તમારે લખી દેવાના છે. ગૃહ કાર્યમાં હું તમને બીજા પ્રશ્ન આપું છું. તો મિત્રો ગૃહ કાર્યમાં તમારે જે આ પ્રશ્ન લખવાના છે કે કિશનસિંહ ચાવડાનું ઉપનામ શું છે? તો કિશનસિંહ ચાવડાનું ઉપનામ આપણે આગળ જોઈ ગયા તેમ જીપ્સી. અમૃતા ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો ત્યારે તમારે જવાબ લખવાનો છે કે અમૃતા ગદ્યનો સાહિત્ય પ્રકાર ચરિત્ર નિબંધ છે. અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા? તો આપણે પાઠની શરૂઆતમાં જોઈ ગયા આગલા વિડીયોમાં કે અમૃતાને સૌ અમુના વહાલ સોયા નામથી બોલાવતા હતા. ભૈરવ કાકા કોણ હતા? એમની શી વિશેષતા હતી? તો ભૈરવ કાકા એ લેખકના પડોશી હતા અને એમની વિશેષતા એ હતી કે એમના માટે ટાંકણું જાણે કે એમનું બાળક અને
હથોડી જાણે કે એમની દાસી, એટલે કે આરસ પહાડના પથ્થર ઘડવામાં એવો એમની તોલે કોઈ આવતું ન હતું, એટલે એમની વિશેષતા હતી. માસી અને મામીએ લેખકને લગ્નમાં કઈ કઈ ભેટ આપી? તો માસીએ લગ્ન પ્રસંગે લેખકને સોનાની સેર અને મામીએ હાથની કલ્લીઓ ભેટમાં આપી. લેખક ક્યારે રડી પડ્યા? તો આપણે અત્યારે જ આગળ જોઈ ગયા કે લેખક જ્યારે અમુને પીઠી લગાવવામાં આવે છે ને લગ્ન પ્રસંગે, તો ત્યારે લેખક રડી પડે છે. અમૃતાનું પાત્રાલેખન કરો. તો પાઠના આધારે તમારે અમૃતાનું પાત્રાલેખન કરવાનું છે કે અમૃતા કેવી બાળપણમાં કેવી તોફાની હતી, એ દેખાવે કેવી હતી, એને પાંચિકા રમવાનો કેવો શોખ હતો, ભાઈ પ્રત્યેનો એનો કેવો પ્રેમ હતો, તો તમે એના આધારે એનું વર્ણન કરી શકો. લેખકનો ભગીની પ્રેમ ચરિત્ર નિબંધમાં કેવી રીતે પ્રગટ થાય છે તે જણાવો. તો અહીં પણ તમે લેખકનો એમની ભગીની એટલે એના બેન પ્રત્યેનો પ્રેમ કેવો છે, તો કે એના લગ્ન પ્રસંગે લેખક કેવા દુઃખી થાય છે, અને જ્યારે એની બેન સાસરે જાય છે ત્યારે લેખક એમને જે ભેટમાં પાંચિકાઓની થેલી આપે છે, ત્યારબાદ એના મૃત્યુ પ્રસંગે પણ લેખક કેવા ગમગીન બને છે, અને એ બધું વર્ણન તમે આમાં કરી શકો. રાજુબાએ કહેલી બાના બચપણની વાત તમારા શબ્દમાં લખો. તો આપણે આગલા વિડીયોની અંદર જોઈ ગયા કે રાજુબા એટલે કે લેખકના નાની જે છે એ આ લેખકની બાની વાત કરે છે, નર્મદાની. તો એ નાની હતી ત્યારે કેવી સોનાની ચેન પેલા એ સાધુને આપી દે છે, તો એ વાત તમારે આમાં લખવાની છે, અને આ ગૃહ કાર્ય કરીને તમારે મોકલવાનું છે. થેન્ક યુ.